આગળ વધીએ તો વલસાડ જિલ્લાના ઈરાનમાં ફસાયેલા 72 જેટલા માછીમારો અને શિપિંગ કર્મચારીઓ આખરે ભારત પરત ફરવા માટે ઈરાન બોર્ડર ઓળંગી આર્મેનિયા જવા નીકળ્યા છે। છેલ્લા 35 દિવસથી વતન આવવા મથતા ભારતીયોને આર્મેનિયાના 20 દિવસના વિઝા મળ્યા છે। હાલ તેઓ ભારે ખર્ચ અને ડરની વચ્ચે જમીની માર્ગે મુસાફરી કરી રહ્યા છે। આ મુસાફરોએ ભારત સરકારને મદદ માટે વિનંતી કરી છે, જેથી તેઓ આર્મેનિયાથી દુબઈ થઈ અને વતન સુરક્ષિત રીતે પહોંચી શકે। હેલો સર, અમે નીકળ્યા છીએ આર્મેનિયા જવા માટે। ગવર્મેન્ટને જ્યાં રાહત કરવા માટે જ્યાં રિક્વેસ્ટ કરો બરાબર। અમારે 1.5 કિલોમીટર રન કાપીને આવ્યા છે અને 1.5 રન કાપવાનું જે બાકી છે આર્મેનિયા બોર્ડર પર જવા માટે। ટોટલી આપણા ઇન્ડિયન લોકો, શિપિંગ લોકો, ફિશરમેન, આ કંપનીના લોકો ટોટલ મળીને 1000ની ઉપર સંખ્યા છે। આ ટોટલી આર્મેનિયા બોર્ડર ક્રોસ કરી ગયા છે। અમે 2 દિવસમાં અમે આર્મેનિયા પહોંચશું। ગવર્મેન્ટ રિક્વેસ્ટ છે કે અમને જલ્દી અમને ઈરાનથી અમને ઇન્ડિયા પહોંચાડે એવી અમે આશા રાખીએ છીએ।